ખેડાની હદ પર આવેલા છેવાડાના રસિકપુરા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પુલના છેડા પાસે ફરી એકવાર મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી। ભારે વરસાદ બાદ પુલના એક ભાગમાં ઘસારા થવાને કારણે આ માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છવાયો હતો। સ્થાનિક ગ્રામ્યજનોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે પણ ધોધમાર વરસાદ દરમિયાન આ જ જગ્યાએ પુલમાં ગાબડું પડ્યું હતું અને વારંવાર એક જ જગ્યાએ ગાબડા પડવાની ઘટનાઓ સામે આવતી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો। ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા માત્ર માટી અને મોટી કપચી નાખીને કામચલાઉ ધોરણે ખાડા પૂરવાની ઔપચારિક કામગીરી કરાઈ છે, પરંતુ પુલના માળખાકીય મજબૂતીકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી અને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામજનોએ પુલનું તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરાવીને કાયમી સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે। હાલ વાહન ચાલકોને આ પુલ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે। 2 દિવસ પહેલા પણ કીધું હતું, ત્યારે પણ તંત્રે એને ગાબડું પૂરીને ગયા હતા, પણ સાઈડમાં જે એના માટે એક વોલ બનાવવી પડે અને સંરક્ષણ વોલ એ બનાવશે તો જ રહેશે। મેં સવારે પણ આરએનબી વિભાગ દ્વારા એમને જાણ કરી હતી કે સંરક્ષણ વોલ કરીને પછી તમે પૂરશો ને તો જ રહેશે, બાકી આ ધોવાઈ જશે। આ ખાલી જે કપચીનો ઢગલો કરીને ગટર રહે છે એ કેટલું સુરક્ષિત? એ સુરક્ષિત તો ના જ કહેવાય। મેં પણ કીધું સાહેબને તો કે અત્યારે આપણે એને વ્યવસ્થિત કરી દઈશું, સવારે કહીને ગયા છે। કયા સાહેબને જાણ કરી હતી તમે? આપણે આરએનબી વિભાગમાંથી આવ્યા હતા, નામ તો ખ્યાલ નથી। કેટલું જોખમી ત્યાં હજારોની સંખ્યામાં? જોખમી તો બહુ છે। અમને જાણ થઈ એટલે તરત અમે કોઈ તંત્રને જાણ કર્યા પહેલા જ અમે કોઈને જાણ કર્યા, અમને એવું લાગ્યું કે જોખમી છે એટલે અમે રસ્તો બંધ કરાવી દીધો। પડેલું તેને ગઈ સાલ પૂરેલું, પણ કોઈ કારણસર આ વર્ષે પણ અતિશય ભારે વરસાદના હિસાબે જે 2 દિવસથી અતિરિક્ત વરસાદ ચાલુ છે તેના હિસાબે આ ગાબડું ફરી ધોવાણ થયું છે અને જોખમી રૂપ થયું। પણ આ બાબતે અમે તંત્રને જાણ કરેલ અને તંત્રના આરએનબીના અધિકારી તેમજ મામલતદારશ્રી સાહેબે અહીંયા મુલાકાત લીધી અને જેમ બને સત્વરે કોઈ અકસ્માત થાય એ પહેલાં અમે પૂરી દઈશું। જે રસિકપુરા બ્રિજ પાસે કહી શકાય કે સૌથી મોટું ગાબડું પડ્યું છે। હું સૌ પ્રથમ તો તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ગઈ સાલ પણ જે આ જ જગ્યા પર મોટું ગાબડું પડ્યું હતું। કહી શકાય કે અત્યારે જે તંત્ર દ્વારા જે બેરેકો મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવે છે, કહી શકાય કે કપચીનું જે ગ્રીટ પાથરીને હાલ તો જે ગાબડું તેમનો ઢાંક પીછોડો કર્યો છે, પરંતુ કહી શકાય કે ગઈ સાલ પણ આ જ જગ્યા પર મોટું ગાબડું પડ્યું હતું। તેમ છતાં પણ આરએનબીની કહી શકાય મોટામાં મોટી બેદરકારી, ગંભીર બેદરકારી કહી શકાય। મોટામાં મોટા જે અહીંથી વાહનો પસાર થતા હોય છે, ખેડા ધોળકા જે રોડ છે ત્યાંથી હજારોની સંખ્યામાં રોજના મોટા વાહનો પસાર થાય છે, તેમ છતાં પણ આ જે તંત્ર જે ગાબડું પડ્યું છે તેમાં બેરેકો મૂકીને સંતોષ અનુભવ્યો છે અને ગઈ સાલ પણ આ જ જગ્યા પર જે ગાબડું પડ્યું હતું તેમ છતાં પણ હજુ આરએનબી ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પ્રતિક ભટ્ટ, ખેડા, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા।